અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના રશિયા પાસેથી ઓઇલ આયાત ઘટાડવા અંગે નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે ભારતે આ નિર્ણય મને ખુશ કરવા માટે લીધો છે. ટ્રમ્પે રવિવારે એરફોર્સ વનમાં પત્રકારોને જણાવ્યું હતું કે જો ભારત રશિયન ઓઇલના મુદ્દા પર મદદ નહીં કરે તો અમે તેના પર ટેરિફ વધારી શકીએ છીએ. ટ્રમ્પે કહ્યું તેઓ મને ખુશ કરવા માંગતા હતા. વડાપ્રધાન મોદી ખૂબ સારા માણસ છે. તેઓ જાણતા હતા કે હું ખુશ નહોતો, તેથી મને ખુશ કરવો જરૂરી હતું. અમે વેપાર કરીએ છીએ અને તેમના પર ટેરિફ વધારી શકીએ છીએ. યુક્રેન યુદ્ધ પછી ભારત રશિયાનો સૌથી મોટો ઓઇલ ખરીદનાર બની ગયો હતો. અમેરિકન અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદીને યુક્રેન પર થઈ રહેલા હુમલાઓને ફંડ કરી રહ્યું છે. આ મામલે ટ્રમ્પ પ્રશાસને ભારત પર 25% ટેરિફ પણ લગાવ્યો હતો. ટ્રમ્પની નવી ચેતવણી નવી દિલ્હીના રશિયા સાથેના ઉર્જા વેપાર પર વોશિંગ્ટનમાં વધતી જતી તપાસ વચ્ચે સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મુણપરી ગામે રવિવારે 4 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો હતો. ઘટનાને પગલે વન વિભાગની ટીમે સિંહણને પાંજરે પૂરવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. વન વિભાગની ટ્રેન્ક્યુલાઇઝર ગન સાથેની ટીમ પણ પહોંચી હતી. તુવેરના એક ખેતરમાં વન વિભાગનો સ્ટાફ જ્યારે પાંજરું ગોઠવતો હતો ત્યારે જ સિંહણ ચડી આવતા ટ્રેન્ક્યુલાઇઝર ટીમ દ્વારા ફાયર કરાયું હતું. જોકે ઇન્જેક્શન સિંહણને લાગવાના બદલે ઘટના સ્થળ પર હાજર વન વિભાગના ટ્રેકર અશરફ અલારખાને લાગતા સારવાર માટે ખસેડાયા હતા. કદાવર પ્રાણીને બેભાન કરવા માટે વપરાતા ઝેરનું ઇન્જેક્શન વનકર્મીને લાગતા સારવાર દરમિયાન ગણતરીના કલાકોમાં જ મોત નીપજ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં બનેલી આ ઘટના કદાચ ઇતિહાસની પ્રથમ ઘટના છે. વડોદરા શહેરમાં હાથીખાના ગેટ 1ની સામે 4 લોકો વચ્ચે મારામારીનો વિડીયો થતા કુંભારવાડા પોલીસ એક્શનમાં આવી હતી. આ વિડીયોમાં 4 લોકો કમરના બેલ્ટ અને છૂટા હાથથી મારામારી કરતા હતા. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરમાં હાથીખાના ગેટ 1ની સામે કબીર ચિકનના સામેના રોડ પર 4 વ્યક્તિઓ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં કેટલાક વ્યક્તિઓ જાહેર રોડ પર જોરથી બૂમો પાડીને કમરના બેલ્ટ તથા છૂટા હાથથી મારામારી કરતા હતા. આ ઝઘડો પતંગની લારી લગાવવાના મુદ્દે અંદરોઅંદરનો વિવાદ હોવાનું સામે આવ્યું હતું. કુંભારવાડા પોલીસે આ ઘટનાની તપાસ કરીને સામેલ વ્યક્તિઓની ઓળખ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આજથી એટલે કે 5 જાન્યુઆરીથી આધાર લિંક ન હોય તેવા આઈઆરસીટીસી યુઝર્સ સવારે 8 વાગ્યાથી જ સાંજે 4 વાગ્યા સુધી ટિકિટ બુક નહીં કરી શકે. આ નિયમ ફક્ત રિઝર્વ રેલ ટિકિટ બુકિંગ ખુલવાના પહેલા દિવસે લાગુ પડશે. રિઝર્વ ટિકિટનું બુકિંગ ટ્રેનો પડવાની તારીખના 60 દિવસ પહેલા ખુલે છે. રેલવે આ નિયમને 3 તબક્કામાં લાગુ કરી રહ્યું છે. પ્રથમ તબક્કો 29 ડિસેમ્બરથી લાગુ થયો હતો, જ્યારે બીજો તબક્કો આજથી શરૂ થઈ ગયો છે અને ત્રીજો તબક્કો 12 જાન્યુઆરીથી લાગુ પડશે. 29 ડિસેમ્બરથી આધાર વગર સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી ટિકિટ બુકિંગ બંધ કરવામાં આવ્યું હતું. આજથી સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી ટિકિટ બુકિંગ પર પ્રતિબંધ રહેશે. 12 જાન્યુઆરીથી સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી આવા યુઝર્સની ટિકિટ બુક નહીં થાય. આનો હેતુ ઓપનિંગ ડે પર વધુમાં વધુ પેસેન્જર્સને ઓનલાઈન ટિકિટ બુક કરવાનો મોકો આપવાનો છે અને ફેક એકાઉન્ટ્સ દ્વારા થતા બુકિંગને રોકવાનો છે. મહાત્મા ગાંધીએ અમદાવાદમાં સ્થાપેલા કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગનું આયોજન થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગનો આયોજનનો વિડીયો વાયરલ થયો છે. આ લગ્ન પ્રસંગમાં ડીજેમાં ફિલ્મી ગીતો સાંભળતા મહેમાનો ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. એટલું જ નહીં, ત્યાં જમણવારનું પણ આયોજન કરાયું છે. કોચરબ આશ્રમમાં ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીના દીકરાના લગ્ન હતા. ગઈકાલે સંગીત સંધ્યા અને આજે લગ્નનું આયોજન કરાયું છે. ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીઓને પ્રસંગ માટે આશ્રમ ભાડે અપાતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વિવાદ મામલે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલે જણાવ્યું કે આશ્રમમાં ઇવેન્ટ સેન્ટરમાં આ વિધિ થઈ છે. આશ્રમમાં એક એક્ટિવિટી સેન્ટર પણ છે અને જેને હમણાં જ ડેવલપ કરવામાં આવ્યું છે. વર્ષોથી પરંપરા છે કે સેવકો હોય તેમના સારા માટે પ્રસંગો અહીં થતા હોય છે. ગાંધીજી આફ્રિકાથી આવ્યા ત્યારે તેમણે તેમના ભાણેજ મગનલાલ ગાંધીના લગ્ન પણ કોચરબ આશ્રમમાં કરાવ્યા હતા. સુરત એસઓજી પોલીસની ડીઝલ ચોરીના એક મોટા રેકેટને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ડુમસના દરિયા વિસ્તારમાં લંગરવામાં આવેલા મોટા જહાજમાંથી મશીનરી દ્વારા ડીઝલની ચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ કૌભાંડમાં તસ્કરો શિપમાં ઇલેક્ટ્રિક મોટર લગાવીને પાઇપલાઇન દ્વારા ડીઝલ ખેંચતા હતા અને તેને ડ્રમમાં ભરીને સસ્તા ભાવે બારોબાર વેચી દેવાની ફિરાકમાં હતા. પોલીસની સતર્કતાને કારણે આખું રેકેટ પકડાઈ ગયું છે. પોલીસને તપાસ દરમિયાન દરિયા કિનારાના વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ડીઝલનો મોટો જથ્થો મળ્યો હતો. પોલીસે કુલ 75 જેટલા ડ્રમ કબજે કર્યા છે, જેમાં આશરે 10 લાખ રૂપિયાની કિંમતનું ચોરીનું ડીઝલ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં એસઓજી પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી સંડોવાયેલા શખ્સોને પકડવા તપાસ હાથ ધરી છે.
સુરતમાંથી ફરી નકલી ઘી ઝડપાયું છે. શહેરના છેવાડે આવેલા લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ધમધમતા ભેળસેળયુક્ત ઘીના કારખાના પર પોલીસે દરોડો પાડીને મોટા પાયે નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પોલીસે અંદાજે 319 કિલો નકલી ઘી કબજે કર્યું છે. આ સાથે જ 856 કિલો વેજીટેબલ સોયાબીન ઓઇલ જપ્ત કર્યું હતું. મુદ્દામાલ જપ્ત કરી નકલી ઘી બનાવનાર એક શખ્સની અટકાયત કરી છે. જુલાઈ 2025ના કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સુરત શહેરને સુપર સ્વચ્છ લીગમાં બીજો રેન્ક આપવામાં આવ્યો હતો. જો કે આ સુપર સ્વચ્છ શહેર નકલીનું હબ બની ગયું છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર પકડાયેલો આરોપી અલ્પેશ ઈશ્વરભાઈ સાંથલિયા અત્યંત જોખમી રીતે નકલી ઘી તૈયાર કરતો હતો. તે વધુ નફો કમાવવાની લાલચમાં વેજીટેબલ ઓઇલ અને સોયાબીન ઓઇલને મિશ્રિત કરતો હતો. રાજકોટમાં સ્માર્ટ સિટી અને વિકાસની ગુલબાંગો વચ્ચે પ્રાથમિક સુવિધાઓના ધાંધિયા જોવા મળી રહ્યા છે. શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદી પર રાજાશાહી વખતમાં બનાવવામાં આવેલો ઐતિહાસિક બેઠો પુલ આજે તંત્રની ઉદાસીનતાના કારણે બિસ્માર છે. આ પુલ લાંબા સમયથી બંધ હોવાથી હજારો વાહન ચાલકોની ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ ગંભીર મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના આગેવાનો રણજીત મુંધવા અને હરેશ ભરાઈએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે જો રાજકોટ મનપા દ્વારા આ પુલનું વહેલી તકે સમારકામ કરવામાં નહીં આવે તો તેઓ લોકહિતમાં સ્વખર્ચે આ પુલનું સમારકામ કરાવશે. માત્ર એક સ્થાપત્ય નથી, પરંતુ શહેરમાં પૂર્વ, પશ્ચિમ અને ભાગને જોડતી એક મહત્વની કડી છે. ખાસ કરીને બેડીપરા, રામનાથપરા અને આસપાસના ગીચ વિસ્તારોમાં રહેતા હજારો લોકો માટે આ પુલ જીવાદોરી સમાન છે. નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા માટે એલસીબી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર બોરિયાટ ટોલનાકા પાસેથી પોલીસે ₹73.45 લાખની કિંમતની વિદેશી દારૂની 14,712 બોટલનો ટ્રક ઝડપી પાડ્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3ને વોન્ટેડ જાહેર કર્યા છે. નવસારી એલસીબી પીઆઈ વિજય જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ હાઈવે પર પેટ્રોલિંગ અને વોચમાં હતો, ત્યારે હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ નારાયણસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ અર્જુન કુમાર હર્ષદભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે સેલવાસથી દારૂ ભરીને એક ટ્રક અમદાવાદ તરફ જઈ રહી છે, જેના આધારે બોરિયાજ ટોલનાકા પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ ટ્રકને રોકવામાં આવી હતી. પોલીસે તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને રમનો મોટો જથ્થો મળી આવ્યો હતો.